ગુજરાત પણ દેવાના ડુંગરોમાં ડૂબ્યું છે, પાટણ નગરપાલિકા પણ ડૂબી છે અને એનું કારણ કે 5 વર્ષની અંદર નગરપાલિકાની અંદર ભ્રષ્ટ શાસન થયું। તમે જાઓ નગરપાલિકાની અંદર કોઈ જગ્યાએ પાટણ સિટી એવી ના હોય કે ત્યાં ગટરો ના ઉભરાતી હોય, રખડતા ઢોરોનો ત્રાસ હોય અને છતાં પણ ગુજરાતની અંદર જેટલી નગરપાલિકા છે એ નગરપાલિકાની અંદર સૌથી સ્વચ્છ નગરપાલિકાનો સર્વે થયો, એમાં પાટણ નગરપાલિકાનો પહેલો નંબર આવ્યો। સરકારે પાટણ નગરપાલિકાને સ્વચ્છ નગરપાલિકામાં પહેલો નંબર આપ્યો, તો બીજી નગરપાલિકાની પરિસ્થિતિ કેવી છે એ તમે જોઈ શકો। અને આ વખતે આપણી નગરપાલિકા બનવાની, અને જો કોંગ્રેસની નગરપાલિકા બનશે તો અમે 5 વાત પાટણના લોકો માટે નક્કી કરી। પહેલી વાત કે નગરપાલિકાએ ભાજપના શાસનની અંદર 5 વર્ષની અંદર જેમ વેરા ડબલ કર્યા, અમે 5 વર્ષની અંદર 1 પણ રૂપિયો વેરો વધારીશું નહીં। 5 વર્ષમાં જુઓ અમે નક્કી કર્યું છે કે કોઈ વિવાદ નહીં, જે પણ ઉમેદવારો અમે નક્કી કર્યા છે એ સક્ષમ ઉમેદવાર છે, ભ્રષ્ટાચાર કરે એવા નથી અને વિવાદ કર્યા સિવાય પાટણના લોકોનો વિકાસ થાય, પાટણ સુંદર અને સ્વચ્છ બને એના માટે કામ કરીશું। ત્રીજી બાબત ટ્રાફિકની સમસ્યા, જો પાટણની નગરપાલિકા બનશે તો ટ્રાફિકની સમસ્યા એકદમ સુચેરી બનાવે છે, કોઈ જગ્યાએ ટ્રાફિક ના થાય। લાલી ગલ્લાવાળા અને પાથરણાવાળા છે એમને પણ કોઈ ચોક્કસ જગ્યાએ વ્યવસ્થા થાય અને એમને પણ રોજગારી મળે એના માટેના પ્રયાસ કરીશું। જે પણ રિક્ષાવાળા છે પાટણની અંદર એમના માટે ચોક્કસ પાર્કિંગની વ્યવસ્થા, એમને હેરાનગતિ ના થાય એના માટેની પણ વ્યવસ્થા અમે કરવાના છે।